સદગુરુ ભગવાન કી જય। આપની સમક્ષ નાનો એવો કલાકાર છે પણ માં સરસ્વતી જોઈને જીભે રમે છે એવા ભરત બારોટને હું વિનંતી કરું માની વંદના કરે, ત્યારબાદ આપણા કાર્યક્રમની શુભ શરૂઆત કરશું। હવે ભરત બારોટ। મારી ચિંતા વિઘ્ન વિનાશિની મારી ચિંતા વિઘ્ન વિનાશિની મારી કમલાશની શકાત એવી છે હતી હંસવાહિની માતા દે જોશુમત કે મારી શાંતિ કરણ જગ ભરણ ને ગણન ગડા બોકાટ આદિ શક્તિ આદિ નારાયણી મારી વિશ્વરૂપ વિરાટ। એવું એમ કહેવાય કે ભાગવત નું સાનિધ્ય હોય દેવા દેવોનો દેવ એમ કહેવાય કે મહાદેવ એને યાદ કરવો હોય કેમ કે આપણા જીવનનું નેટવર્ક 3G 2G 4G થી હાલે કે મોબાઈલ નું નેટવર્ક 3G 4G 2G થી હાલે પણ આપણા જીવનનું નેટવર્ક માત્ર ને માત્ર શિવજી થી હાલે એટલે શિવજીને યાદ કરીએ કે શૈલ સોમ સા વિશાલ જટા ઝોલ ચંદ્ર ભાલ ગંગ તી તલંગ માલ વિમલ નીર ગાજે શૈલ સોમ સા વિશાલ જટા ઝોલ ચંદ્ર ભાલ ગંગ તી તલંગ માલ વિમલ નીર ગાજે ગાજે લોચન कैलाल लाल चंदन सी गोरी बाल लंबो सिंदूर गुलाल भक्ति वन साधे साधे એમ કહેવાય કે કચ્છ કાઠિયાવાડ તો ખરી કચ્છ કાઠિયાવાડ તો ખરી પણ જેના મહારાષ્ટ્રમાં ડંકો વાગતા હોય એવા રામજીભાઈ ડાંગા તાલીઓથી વધાવો મારા ભાઈઓ। अलबे बाबू भरेली बबू प्रेली
માજી તું એ તો મોર કોઈ એકવાર ભગવાનનું જ્યારે આપણને સાનિધ્ય મળ્યું હોય ત્યારે બે શબ્દો માતાજીના ગુણગાન ગાવા માટે ભરત બારોટને આપણે જ્યારે વિનંતી કરી હોય ત્યારે શારણી સાહિત્યની અંદર એનું જબરજસ્ત અને જે કંઈ ગ્રીપ છે માની આરાધના લઈને ભરત બારોટને આપણે વિનંતી કરી ત્યારબાદ આપણે ગણપતિ વંદના કરશું. હાલો કેમ કે ધરા બિન ધાન ના ઉપજે ને કુર બિન માણો ના હોય કે ધરા બિન ધાન ના ઉપજે ને કુર બિન માણો ના હોય જેસલ જાખરો નીપજે જેની માં હોથલ પદમણી હોય. કેમ કે મોઢે બોલું માં મને હાચે નાન પણ હા બધા કે આજ મોટપણ ની મજા મને કડવી લાગે કાગડા કે મોટા બોલા માનવી કે જગ છોડી જાહે કે કાકા એની કાંડ કરે કરે મંડાય. કેમ કે કોઈક મોટા બોલા માનવી હોય ઈ જેથી જગ છોડી થાય એની વાંહે આવા ભાગવત જેવા કાર્યક્રમ થાય આવી સંતવાણી થાય. કે મોટા બોલા માનવી કે જગ છોડી જાહે કે કાગા એની કાન ઘરે ઘરે મંડાહે. કે મોટા બોલા માનવી કોને કહેવાય? સંત કોને કહેવાય? કે સતની સત્તા ધારે. સામજી બાપુ ઈ સંત કે સતની સત્તા ધારે દાન ગીગે અવતારે. ઈ સંત કે દાન ગીગે ઉતારે આવે છે અકલ મેઢની આવે છે બધાય અકલ મેઢની પ્રેમથી પ્રસાદ પાવે એને માને છે એનો ભાવ છે મનમાં. કેમ કહેવાય શામજી બાપુની માનતા રાખીએ નો પૂરી થાય તે શામજી બાપુ નો કહેવાય ને ઈ પૂરી થાય ને થાય એટલે સતની સત્તા ધારે કે દાન ગીગે ઉતારે આવે છે અકલ મેઢની પ્રેમથી પ્રસાદ પાવે. કેમ કે ન્યા જે જાય છે એ કોઈ ભૂખ્યો નથી આવતો પ્રેમથી પ્રસાદ પાવે. કતલ ખાને ગયો પાડો કે બોમ્બેમાં પરસા કેવા કે બોમ્બેમાં હતાધારનો પાડો એક ખાટકી ખરીદે મુંબઈ લઈ જાય ને ન્યા જઈને કપાવા જાય ન્યા શામજી બાપુ આમ કરે આમ આડો હાથ રાખી દે કે સતાધારમાં ઈ સતાધારનો પાડાને મુંબઈ લઈ જાય ને ન્યા જઈને એમ કહેવાય જેવો ઓલો ખાટકી કાપવા જાય ચામકરામ આડો હાથ દે ને ઈ ખાટકીનો ન્યા વટક વાળે. ઈ શામજી બાપુ કે સતની સત્તા ધારે કે દાનગી ગયા ઉતારે આવે છે ગણમેદની પ્રેમથી પ્રસાદ પાવે. કતલ ખાને ગયો પાડો ફેર બંજો દીધો આડો કે જે ખોદે છે ખાડો એને આવે છે આડો. દુર્ગંધની મનમાં મસ્તી વી રાતને મોજ આવે કે બારોટ ગુણ ગાવે કે દુઃખ દૂર થાવે. એવું આવું ભાગવતનું સાનિધ્ય મળ્યું હોય. એમ કહેવાય ગામડું ગામ હોય ગામ કેવું હોય એનું વર્ણન કવિ એની ભાષામાં કરે ને એ ગામડા માટે જે કલમ ઉપાડી તેથી કવિ લખે છે કે ગામ કેવું હોય કે ધૂળ ધેફાને પાણા હોય ભીતે ભીતે છાણા હોય ટાણા એવા ગાણા હોય મળવા જેવા માણા હોય માણસ મોટાળા મન મોટારા હોય પડકારો હોકારો હોય માણસ મન મોટારો હોય માથે દેશી નળિયા હોય વીઘા એકના ફળિયા હોય હળિયા મળિયા યા હોય કાયમ મોજને દરિયા હોય ફૂલે કા ઠેકાણા હોય તાલ એવા ઠેકા હોય દિલે ભલે ડેકા હોય મોભે ભલે ટેકા હોય ગાયકો બંને ગારો હોય આંગણે તુલસી કારો હોય ખોખારો ખમનારા હોય ગામડા શહેર કરતા સારા હોય. ઈ ગામડું હોય ઈ ને એમ કહેવાય જ્યારે એમ કહેવાય ચોમાસાનું વર્ણન હાલતું હોય જેવો માણસ એવો શબ્દ જેવો માણસ એવો શબ્દ. નદી જાતી હોય બે કાંઠે વહેતી હોય ને કોક કુંભારનો દીકરો જાય
ને એમ કહેવાય કે કુંભારના દીકરાને પૂછે કે કુંભાર નદીમાં પાણી કેવું? ત્યારે ઈ દીકરો કુંભારના દીકરા એમ કહેવાય પીંડો કાઢી નાખે, પીંડો કાઢી નાખે, પીંડો કાઢી નાખે. ને ઈ ની નદી ને ન્યા કોક પટેલનો દીકરો જાય ને ઈ પાછો આવે ને એને પૂછે કે પટેલ નદીમાં પાણી કેવું? ત્યારે એમ કે ઢેફા ભાંગી નાખે, ઢેફા ભાંગી નાખે, ઢેફા ભાંગી નાખે. ને ઈની નદી ઈની વિસ્તાર ને ઈ નદી ઈ જ રીતે જાતી હોય ને ઈ નદીને કોક દરબારનો દીકરો જઈને જોવે ને એને પૂછે દરબાર નદીમાં પાણી કેવું? ત્યારે દરબાર જવાબ દે એક ઘાન બે કટકા જાય મારો માર મારો બાપ જાય. ને પછી ઈની નદી કોક બારોટનો દીકરો જઈને ઈ જોવે ને એને પૂછે બારોટ નદીમાં પાણી કેવું? ત્યારે અમારો કવિ લખે કે ચડા આષાઢ વાદળા કરા ધ્વજારા અંબરે શોભે દર્શન નામે ઉજળિયા જરાધાર ચિંજો કિયા મોલ્લા સાથે વારી મંડાની જૂની એક ધારા માગે રાજા મંડાના અપાર ઉરા મંડા દિયા ઇન્દ્ર પર તારા પાણી હતી સુંદ વાળા કારા મંડાના હીરોલા જાદુ નાગવા ધકૈયા ગાડા નદી નારા ફાડી નાખા હારા માથે જારા જાતો ફેલી ગયા હતોડા. એવું નદીમાં પાણી હોય ને ઈ એમ કહેવાય કે ઈ જ્યારે ઈ એવો હારો વરસાદ થયો હોય ને તેથી કવિ એમ કહેતો હોય કે મેઘનું વર્ણન કેવી રીતે કરે કે સાડ ઘૂમીએ લૂમીએ અંબર વાદળ બેવર સોવડી એમાં લાલ મહેલીએ લાડ ગહેલીએ નિર્ચલે નિર્જલીએ ગાજ અગાજ કરે ઘરી ઉપર એમ મને પારસ ઉમરીએ અજવન નજુકર કુંવર આલણ સોય તણી રણ સાંભળીએ. એમ કહેવાય ઈ કવિ જ્યારે વર્ણન કરતા હોય ને અમારે રામજી મામા જેવા અહીંયા એમ કહેવાય જે સંતવાણીના ઉપાસક ને એમ કહેવાય મારા બાપુની હારે જે ભજન ગાતા હોય એમાં મારા બાપુ એમ કહેતા હોય કે રામજી ગાય એટલે એમાં બીજું કાંઈ ન આવે. મને સાંભળે ને મને તેડીને કહેતા જ્યારે રામજીભાઈ ગાતા ને ઈ આકલા પડકારા કરતા જ્યારે હું બહાર બેઠો હોય કે તું જ્યારે કલાકાર બનને તો જોજે આવી રીતે બનજે જોઈ. કેમ કે ઈ માધુ બાપુ કે મોટા ઓલા માનવી કે જગ છોડી જાહે કે કાગા એની કાણ ઘરે ઘરે મંડાય. એવા મોટા બોલા માનવી જ્યારે જગ છોડી જાય ને ત્યારે ઈ કાગા એની કાણ મંડાય. કેમ કે માવડી માં અને દીકરાનું હેત કેવું હોય કે ખોડલે ખેલવી દૂધ પાયા, ખોડલે ખેલવી દૂધ પાયા ગણી ના શકું એટલા ગીત ગાયા, ગણી ના શકું એટલા ગીત ગાયા નિમાણા બનું ફરું હવે અશ્ર સારું કહો કેમ હેત ભૂલાય માતારું. કેમ કે માનું હેત ભૂલવું એ અશક્ય વાત છે ને માની ગણતરી એ કરવું એ અશક્ય વાત છે. કે જ્યારે આપણે ધરતીમાં ક્યારેક કોઈ યારે કોન્ટેક્ટ નહોતો ને જ્યારે આપણે આવ્યા પેલો વેલો કોન્ટેક્ટ થયો હોય તો એ માં હતી. એટલે કવિઓ એમ કહેવાય કે જ્યારે તમે પૃથ્વી ઉપર આવ્યા ત્યારે તમારી પાસે માં સિવાય કોઈ હતું નહીં. એટલે પણ ત્યારે તમારી માનો અંતિમ શ્વાસ હોય ત્યારે તમે એની પાસે રહેજો, તમે એની પાસે રહેજો. કે હવે એવું નહીં કરતા બાયડી આવે એટલે એમ કે હાલો તો બાબુ વૃદ્ધાશ્રમમાં અહીંયા બાજુ જ છે એવું. એટલે મોઢે બોલવું માં મને હાથે નાનપણા સાંભળે કે આજે મોટો બનની મજા મને કડવી લાગે કાગડા. જય માતાજી. એમના દાદાશ્રીએ આપણી જ્ઞાતિની 2 વર્ષ વાડી સંભાળી દીધા. આ દીકરો આપણી જે સામે સમક્ષ થયો રજૂ કર્યો એને મેં. એમના દાદાશ્રી માધુભાઈ બારોટ આપણી વાડીનું 2 વર્ષ સંચાલન કર્યું હતું. પણ એનો લોહીનો ગુણ છે માં સરસ્વતી એની જે બેસે એટલે આ આવ્યો એટલે મેં કીધું હજી આપણે પબ્લિક આપણા સમાજના ભાઈઓની હાજરી નથી તો 2 મિનિટ એને પણ આપણે આનંદ કરી. પણ ઘણો બધો ડાયરો આપણે અહીંયા ઉપસ્થિત થઈ ગયો છે. પાણાપાપા પરિવાર દ્વારા આવડું મોટું ભગીરથ કાર્ય જેને કહેવાય ભાગવત જ્ઞાન યજ્ઞનું કાર્ય. કહેવાય ધરતી છે ને વાંજણી નથી. ધરતી વાંજણી એટલે શું તમે સમજો? મહાપુરુષનો નાશ નથી,
ઈશ્વર તત્વનો નાશ નથી એમ કહેવાય. હે, સૃષ્ટિ છે તે ઈશ્વર વગરની નથી, સંતો વગરની નથી. એટલે એમ કહેવાય કે ધરતી વાંજણી નથી. કારણ કે યુગે યુગે અને પેઢીએ પેઢીએ આવા મહાપુરુષોની ઉપસ્થિત આપણી વચ્ચે છે, પણ આપણે એને ઓળખી ન શકીએ. એ કદાચ આપણી નાદાનતા કહેવાય. હે કીધું નેતાજીએ, આહા કે આને આ ભૂત સમજે છે, શું કરવું? હે, પણ જેની જ્યાં આસ્થા હોય, બહુ સાચી વાત છે, મુબારક છે બધાને. પણ સદગુરુ સિવાય ક્યાંય પ્રતીતિ કરો તમે તો આ ઈશ્વર તત્વ કે બ્રહ્મ તત્વને પામવાની કોઈ વાત આવતી નથી. અને આવું સરસ ભગીરથ કાર્ય પર મારા પરિવારને આંગણે થયું. એમાં અમને બચુ કાકાને જે આ કલાક 2 કલાકનું જે અમારા વાણીરૂપી પુષ્પો ભાગવત ચરણની અંદર સમર્પણ કરવા માટે અમને હામદભાઈને આમંત્રિત કર્યા, એ બદલ અમે એનો આભાર માનીએ છીએ. અમે કંઈ એવડા મોટા કલાકાર નથી. અમે કદાચ બહાર જઈએ તો 50,000 માણસની અંદર એવા અમારા સદગુરુ મહારાજની અમારી માથે કૃપા છે. 50,000 માણસની અંદર અમે કાર્યક્રમ આપીએ છીએ. પણ આ અમારો જ્ઞાતિ ગંગા છે આખી, 50,000ની પણ લાખ કરતાં મોટી છે. ત્યારે એની વચ્ચે મને આળોટવાનું એના શરણોમાં નિમિત્ત છે. પણ તમને આનંદ આવશે, કારણ કે ભજન સિવાય આપણે કંઈ કરવું નથી. તમને મજા આવે તો આકલો પડકારો કરજો. હું એમ કહું, પૈસાનો બંધ કાંઈ, પણ અમને એવું લાગે કે નહીં, અમે આ કલાક આવ્યા છીએ તો અમારા માટે કંઈક સદગુરુ મહારાજે જે ભાગવત ચરણમાં 2 પુષ્પો ચડાવવા માટે અમને અને અહમદભાઈ આમંત્રિત કર્યા છે. એને અમે આમ કહીએ કે અમારું ભાગ્ય અહોનિશ કહેવાય. ગુરુ પદ પંકજ પૂજતા 14 લોક પૂજા શિવ વિલન શારદા શિવ વિલન શારદા આ જગતની અંદર સદગુરુ જ ભગવાન છે એવું મહાપુરુષોએ એના સાખી શબ્દની અંદર કીધું. ગુરુ ગોવિંદ દોરો ખડે પાય બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો વતલા બલિહારી ગુરુદેવ જીને ગોવિંદ દિયો વતલાય. રામાયણ અને ભાગવત જેટલી વાર સાંભળો એટલી વાર મોજ આવે. મહાપુરુષોની વાણી પણ એવી છે, સદગુરુના શબ્દો પણ એવા છે, જેટલી વાર તમે સાંભળો એટલી વાર આનંદ આવે. પણ બલિહારી ગુરુદેવ કી, જેને ગોવિંદ દિયો બતાય, ગોવિંદ કરતા ગુરુ અધિક છે. એક ટેલુઓજી મહાત્મા થઈ ગયા, એણે કીધું. તુલસીદાસ મહાત્મા પાસે જયારે હનુમાનજી મહારાજ ગયા ને, હનુમાનજી મહારાજ તુલસીદાસ મહારાજ પાસે ગયા ને, તેણે કીધું મારે ભગવાનનું દર્શન કરવું છે. તો કે હું તને હાથ પકડીને ન બતાવે, શાન કરીએ. અને ત્યારે એણે કીધું તુલસી ચિત્રકૂટ के घाट पर वही संतन की भीड़,
તુલસીદાસ ચંદન ઘસો પણ તિલક કરે ઈ રઘુવીર. હે શાન કરીને મહારાજ ઈશ્વરનું તેને દર્શન કરાવીએ કે ઈ આપણો ગુરુજી છે, ઈ આપણો પરમાત્મા. આવો આવો ભગવાન. હા દેવ સંતોની ઉપસ્થિત છે અહીંયા ત્યારે ગણપતિ આયો એ વિધિ સિદ્ધિ લાગ્યા નિર્ભય નામ સુનાયા એ સંતો નિર્ભય નામ સુનાયા ગુરુ ગમ વિનાની વાત કૈસી કૈસી કોઈ મળે આવા સંત ઉપદેશી એ મળે સંત ઉપદેશી. નિર્ભય નામ ગુરુ ગમો વિના વાત કૈસી કૈસી સત સાહેબ વિના વાત કૈસી મળે ઉપદેશ એ મળે કોઈ મળે સંત ઉપદેશી મળે સંત ગુરુ ગમ વિના વાત
પૃથ્વીના માલિક એ જી તમે તારો તો એ હવે અમે નથી ગુરુ તારો પૃથ્વીના માલિક એ જી તમે તારો તો એ અમે નથી એ ધીરે સંતવાય આવા ગૌરી એ ગણેશ મેં પૃથ્વીના માલિક એ જી તમે રે તારો તો અમે એ ધીરે સંતો એ આવા જમીન આસમાન એ ભાઈ સબ વિના એ જે જમીન ને આસમાન એ મૂળ વિના અરે સબ વિના બને
તો એ જગતની શોભાજીના શરણે એ પંડિત દેવાય અને મારા સંતોનો તારો તો એ જગતની અરે કોઈ ઓરે એ જીતામાં પિતળ મારા એ સદગુરુ ઓરે આચા એ હાચાઈ ગુરુ ગમો વિનાની વાત કોઈ મળે સંત ઉપદેશી મળે સંત ઉપદેશી અરે જોદા પ્રતાપ એ ભણે ભવાની દાસ ને એ ભાઈ ને ગુરુ ગમુ વિનામાં કોઈ મળે સંત ઉપદેશી કોઈ મળે સંત ભાગવત ભગવાનનું સાનિધ્ય છે અને અમને સાહેબે સમય પણ બહુ ઓછો આપ્યો છે. સવા બાપાની બેચારા વાળી મારે કરવી છે, બીજું કાંઈ કરવું નથી.
આવી કોઈ સુરતા સુગડ સમય સુરતા સુગડ સમય એના ઘટમાં સાહેબ દે સુરતા સુગડ સમય ઘટમાં સાહેબ ગોતે નહીં ગોતે છે એ પડ્યું છે ત્યાં એ ગોતે નહીં ગોતે છે ગોતે છે એ વેરી થઈ નહીં તો મને વિરોધ સુરતા સુગડ સમેટે એવી કોઈ સુરતા સુગડ સમેટે એના ઘટમાં સાહેબ સુરતા સુગડ સમેટે એના ઘટમાં સાહેબ બેટે
ભજન કરો તો બેટે ભજન કરો તો બેટે આમ તો આદમ તો અંતરમાં વસે એને ભજન કરો તો બેટે ભજન કરો તો સુગણ સમેટે એના ઘટમાં સાહેબ બેઠે દાસ સવાને ગુરુ ફૂલગરજી મળી જા નાથ ગુંજને નાથ ગુંજને દાસ સવાને એ ફૂલગરજી મળી જા નાથ ગુંજને નાથ ગુંજને આવર પરમીને સુગઢ સમેટે એના ઘટમાં સાહેબ બેઠે એમ વિના પાવો નહીં એ ભલે હુનર મનો ને હજાર કહે પ્રીતમ પ્રેમ મળે મય નંદ કુમાર મળે મય નંદ કુમાર મળે ભાગવત ભગવાન નું સાનિધ્ય છે. બહુ કનડે છે કાનો રે માતાજી તારો બહુ કનડે છે કાનો બહુ કનડે છે કાનો રે માતાજી તારો બહુ કનડે કાનો સુતેલા છોકરા
દેખીને મારી કરે છે મસ્કરી માણસ દેખીને મારી કરે છે મસ્કરી દેખીને મારી કરે છે મસ્કરી માણસ દેખીને મારી કરે છે મસ્કરી એનો સ્વભાવ શું એનો રે માતા પિતા બહુ કનડે છે કાનો એવો સ્વભાવ શું એનો મહિના માઠ મારા છોડે છે શીખેથી મહિના માઠ મારા છોડે છે શીખેથી હવે નથી રે કાય માનો ને માથા બહુ કનડે છે માનો હવે નથી રે કાય માનો ને માથા બહુ કનડે કાનો બહુ કનડે છે કાનો રે માથા પિતાનો બહુ કનડે કાનો બહુ કનડે કાનો શું કરીએ રે આવે શરમ તમારી શું કરીએ રે આવે શરમ તમારી શું રે કરીએ રે આવે શરમ તમારી શું કરીએ રે આવે શરમ નાનો ને માથા પિતાનો બહુ કનડે બહુ કનડે છે કાનો ને માથા પિતાનો બહુ કનડે છે કાનો બહુ કનડે છે કાનો માથા પિતાનો બહુ કનડે બહુ કનડે દાસ સમો કહે જરા મારો યશોદા દાસ સમો રે કહે મારો માં યશોદા દાસ સમો રે કહે મારો માં યશોદા એને બોધ ન લાગે
પીયું ને જગાડ્યા હે ગોરી શાને અને શાને આવે છે હવે એ અડું જમીન એ ઓળું લેરી લેરી અંગૂઠો મરણી મારા પીયું ને મરણી મારા પીયું ને જગાડ્યા હે તોરી સામે હે ગોરી સામે આવે છે તમે આડું તમે જાય અવળું રે જાય લેરી રે લેરી વર પરણ્યા ત્યાં ભાંગી તમે લડી વર પરણ્યા ત્યાં ભાંગી તમે લડી મરાણો કાયાનો સરદાર જુઓ લેરી લેરી પાંચ પાલક તો જોની રે પેલા રે મુવા નગર મહાટે પડી રે હણતા એ કરો જો વિચાર નણદલ લેરી યુ રે નણદલ લેરી યુ નટડી સરખો છે નારી રે નર નહીં આ બધો નટડી સરખો છે નારી આમાં ભૂલી ગયો રે સત્યમાં ફેરો તારો કોઈ તારી સુરતા રાણી સમજા દીવાની તારો જાય જન્મારો તારી મૃગ રે યખિયાને તુમા દીવાની તારો જાય જન્મારો ગિલની હડ બેઠે પેલો રે હાથી ગુજરને પાડ્યો એ પગલાની હે એ પહોંચાડો લેરી યુ રે નણુદલ લેરી યુ રે નિર્વિઘ્ને વર પર
કન્યા વરનાયા ભવ જણતી એ ધરી રહ્યા છે વીર, એ ધરી રહ્યા છે વીર લેરી નણદલ, લેરી રે નર્તન નગરી માં આવો નર્તન નગરી માં જ્યાં કોઈનો મળે નર્તના એ થયો જનુકાર, એ થયો જનુકાર લેરી યુ રે નણદલ, લેરી કરો રે પ્રાણી આપતા કરો એ હરી હરી બજતા તમે કોકની કરો, મારા રામ ને વિરટતા તમે કોકની કરો આપતા કરો રે પ્રાણી આપતા કરો એ હરી હરી બજતા તમે કોકની, મારા રામ ને વિરટતા તમે કોકની કરો દાસ સવોરે કહે સુનો સવૈયો હમજેથી જન્મ મરણ થઈ જાય, ગુરુ કમ ગવાય, એ ગુરુ કમ ગવાય, એ ગુરુ કમ ગવાય લેરી રે નણદલ, લેરી નણદલ, લેરી નણદલ એ જોવાય દુનિયા જાય હાલી સતા માયા હે જોવાય દુનિયા જાય હાલી સતાજની માયા મોટે મનડા કેરી દો એ આવા તારે એ સંતોની એ માથે નિરામની કે રજની મો એ આવા તારે એ આવા તારે આવા તારે સદગુરુ ભગવાન સદા સર્વદા સાબદા પોતુ વિઘ્ન આવે संतनाथ संसार में जल जात ब्रह्मांड, संतनाथ संसार में जल जात ब्रह्मांड, तो ज्ञान तनि लहर में वो तो ठारत ठार
સનદી રામ સડોરાવતા ધનુષ નદી મારી અટક પડેલા આવજો ઓ તું પોકરણ જાવી અટક પડેલા આવજો પોકરણ જાવી કળશમાં ગળા બિરાજે ને જામા ભરું કેનું કળશમાં ગળા બિરાજે અને જામા ભરું કેનું દેવલ મહાપીર રામદેવજી વિરાજે વિરાજે હા વિરાજો પરજાળો પશ્ચિમ ધરો ઉભે ખડકે ની ડગલે પગલે દેવી દેવતા બોલા પગલે પગલે બી પગલે પગલે બી હવાલો મારો મુખેથી કરે છે વાતું રે એ હાસાની સાથે મળે છે દાચુર આસાની સાથે એવી મુક્તિની મળે છે દાચુર એ આસાની સાથે
અવતાર લિયો રે બાબા, અજમલ અવતાર લિયો રે બાબા, રામ દૈનિકા વાટી રોડા ઢોળે